નમસ્કાર. બાયોટેકનોલોજી અને પરમાણુ ટેકનોલોજીને ખતમ કર્યા પછી આજનો આપણો જે પોઈન્ટ છે એ એક નેનો ટેકનોલોજી. નેનો ટેકનોલોજીનો જ એક પોર્શન છે બાયોટેકનોલોજી. પરંતુ નેનો ટેકનોલોજીની અંદર જેટલા પણ રિસર્ચ અને ડેવલપમેન્ટ થાય છે, જે સંશોધન અને વિકાસ થાય છે, એ ભવિષ્યની અંદર આપણા ભવિષ્યની અંદર એક પણ ફિલ્ડ એવી નહીં હશે, એક પણ ક્ષેત્ર એવું નહીં હશે કે જ્યાં એને રિવોલ્યુશન કે ક્રાંતિ સર્જી નહીં હશે. તો આપણે આજે એ ટેકનોલોજી ભણવા જઈ રહ્યા છે કે જે એક સંક્રાંતિ કાળ હશે ભવિષ્ય માટે. ટૂંકમાં તમે દરેક જણ જાણો છો કે નેનો એટલે આપણા મનમાં એવું આવે છે કે નેનોનો મતલબ એવો થાય કે સૂક્ષ્મ વસ્તુ હશે, બરાબર. નેનોનો મતલબ સૂક્ષ્મ સમજે છે, પણ યાદ રાખજો નેનો ટેકનોલોજી એટલે કે 1 નેનોમીટરથી 100 નેનોમીટર સુધીની વાત કરવાની હોય છે. હવે ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કરજો કે અહીંયા હું જે તમને સમજાવું છું કે માન લો કે આ 1 મીટર છે, આ 1 મીટર છે. આ 1 મીટરના તમે 100 સરખા ભાગ કરશો, બરાબર. 100 સરખા ભાગ કરશો ત્યારે તમને 1 સેન્ટીમીટર મળશે, બરાબર. એવું વિચારો કે જ્યારે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, બરાબર. હવે 100 સેન્ટીમીટર હશે પણ 1 સેન્ટીમીટર એ ક્યારે બનશે? તો 10 mm ભેગું થશે ત્યારે. માન લો કે કોઈ માપપટ્ટી છે, એ માપપટ્ટી પર તમે જોજો, કોઈ ફૂટપટ્ટી પર જોજો તમે કે 1 સેન્ટીમીટર આટલું હશે, એની વચ્ચે 10 કાપા હશે અને 10 કાપામાં ફક્ત આટલો જ ભાગ હશે. એ આટલો ભાગ 1 મિલીમીટર હશે, ફક્ત આટલો જ ભાગ 1 મિલીમીટર હશે. હવે તમને એમ થતું છે કે સર તમે આ કેમ સમજાવો છો? તો સમજવાનો પ્રયત્ન કરજો, કારણ કે 1 મીટર બરાબર શું થાય છે? 100 સેન્ટીમીટર. પણ 1 સેન્ટીમીટર બરાબર શું થાય છે? તો 10 મિલીમીટર. એનો મતલબ એવો થયો કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર અને સેન્ટીમીટરમાંથી જ્યારે હું મિલીમીટરમાં આવું ત્યારે 100 ગુણ્યા 10 મિલીમીટર. એનો મતલબ એવો થયો કે 1 મીટર બરાબર 10,000 મિલીમીટર થયું. એનો મતલબ 1 મીટર બરાબર 10³ મિલીમીટર. ઓકે, હવે સમજવાનો પ્રયત્ન કરો કે 1 mm એટલે ફક્ત આટલું જ માપ હોય છે. 1 mm એટલે ફક્ત આટલું જ માપ હોય છે. હવે આ માપમાં તમે દેખશો તો તમને ખ્યાલ આવશે કે 1 મીટર બરાબર 10³ મિલીમીટર. તો 1 મિલીમીટર બરાબર શું થશે? 10⁻³ મીટર, બરાબર. કારણ કે મિલીમીટર નાનું છે ને મીટર મોટું છે. એટલે તમે જ્યારે નાના એકમમાંથી મોટા એકમમાં જશો ત્યારે એની ઋણ ઘાત રાખશો, બરાબર. હવે અહીં સમજવાનો પ્રયત્ન કરજો. જો 10⁻³ હોય, જો 10⁻³ હોય તો એ ફક્ત આટલું જ માપ દર્શાવતું હશે. તો નેનોમીટર એ તો 1 નેનોમીટર છે, એ તો 10⁻৯ મીટર દર્શાવે છે. એનો મતલબ એ મીટરનો એક અબજમો ભાગ છે. એ મીટરનો એક અબજમો ભાગ હશે. તો થિંક કરો, વિચારો, મગજને થોડું વિચારતા કરો કે જો 1 10³ પર mm આટલું માપ હશે તો 10⁹ પર નેનોમીટર એ કેટલું સૂક્ષ્મ હશે, બરાબર. અને માનવીની આંખ જે છે, માનવીની આંખ જે છે 10⁻6 કે 10⁻4 કે 5 એટલું જ નરી આંખે દેખી શકે છે. એનો મતલબ એ માઇક્રોમીટર સુધી જ દેખી શકે છે, એનાથી નીચેનું એ ક્યારેય દેખી શકતો નથી, બરાબર. તો એક થિંક કરો કે આ જે એટમ્સની આપણે વાત કરીએ, માન લો 1 એંગસ્ટ્રોમ આપણે બોલીએ છીએ, તો 1 એંગસ્ટ્રોમ એ 10⁻10 મીટર છે. વિચાર કરો આ કેટલું સૂક્ષ્મ હશે, બરાબર. તો તમે વિચારો કે એટમ છે એ 10⁻10 જેટલો છે. એક મોલેક્યુલ, એક ડીએનએ, બરાબર, એક ડીએનએ છે, એ ડીએનએ કેટલું સૂક્ષ્મ છે, બરાબર. અને વૈજ્ઞાનિકોએ બાયોટેકનોલોજીની અંદર આ ડીએનએ પર જાય છે, આ ડીએનએના જીનને ખોળે છે. એ જીનને લાઇગેસથી અને એન્ડોન્યુક્લિયાઇઝ નામના ઉત્સેચકથી આપણે એન્ઝાઇમથી એને કાપે છે અને લાઇગેસથી જોઈન કરે છે. વિચારો આ કેટલી નાના લેવલની ટેકનોલોજી હશે, બરાબર. આમ એટલે તમને હું એ સમજાવવા માંગુ છું કે નેનો ટેકનોલોજી જે છે એ કોઈ પણ તત્વ હશે, બરાબર, એ તત્વના સૂક્ષ્મથી સૂક્ષ્મ ભાગનું અધ્યયન કરવાનું કામ કરશે. એટલે વિચારો એની અંદર જે પણ વ્યક્તિ રિસર્ચ અને ડેવલપમેન્ટ કરતો હશે એ કલાકોના કલાકો એ સ્થાન પર બેસી રહેતો હશે અને સંશોધનો કરશે અને આપણી સવલતતાઓ પૂરી કરવાના પ્રયત્ન કરશે, બરાબર. અને કોઈ ફિલ્ડ એવું નથી કે જ્યાં નેનો ટેકનોલોજીનો યુઝ નથી. હવે સમજવાનો પ્રયત્ન એમ કરીએ આપણે કે સાહેબ આની જરૂર કેમ પડી? તો મિત્રો સમજો, જ્યારે કોઈ મોટો કણ હશે, બરાબર, જ્યારે કોઈ મોટો કણ હશે અને એ મોટા કણને જ્યારે આપણે તોડીએ છીએ, જ્યારે કોઈ મોટો કણ હશે અને મોટા કણને આપણે જ્યારે તોડીએ છીએ ત્યારે ફ્રેગમેન્ટેશનથી ધીમે ધીમે આવું બનતું જાય છે, બરાબર. તો આપણે એવું કહીએ કે ટોપથી
બોટમ તરફ જવાનો એપ્રોચ છે. પણ કોઈ તત્વ છે એ એકદમ એટમ લેવલે છે, એ એટમ લેવલે આપણે ભેગા કરતા જઈને જ્યારે આવું બનાવીએ છીએ ત્યારે એ બોટમથી ટોપ લેવલે છે. ટૂંકમાં સાહેબ આવું કેમ કરતા હશે? તો મિત્રો સમજો, જ્યારે કોઈ તત્વને, એના પરમાણુને, એના એટમને આપણે અતિશય સૂક્ષ્મથી સૂક્ષ્મ બનાવતા જઈશું, 10⁻⁹ સુધી જશું. 10⁻⁹ એટલે કેટલું સૂક્ષ્મ હશે એ થિંક કરજો. એટલે સુધી હું જ્યારે જઈશ ત્યારે એટલું યાદ રાખો કે કોઈ પણ તત્વ તમે ઉઠાવો, એ તત્વને જ્યારે તમે સૂક્ષ્મ બનાવતા જશો તો એનો રાસાયણિક ગુણધર્મ નહીં બદલાશે, પણ એનો ભૌતિક ગુણધર્મ બદલાઈ જશે. એનો કેરેક્ટરિસ્ટિક, જે ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક છે એ બદલાઈ જશે. તો પહેલું તો દિમાગમાં એ યાદ રાખવાનું છે કે એનો ભૌતિક ગુણધર્મ ચેન્જ થઈ જશે. અને બીજી એક વાત કે યાદ રાખજો, એનો વોલ્યુમ અને એનો સરફેસ એરિયા ઇન્ક્રીઝ થશે. બરાબર? અને તમે બધા જાણો જ છો કે એમાં મેઇન ગેમ કોણ રમી જશે? તો ઘનતા. કોણ રમી જશે? ઘનતા. દળ ભાગ્યા કદ. તમે બધા જાણો છો કે કોઈ તત્વની અંદર દળ સરખું છે, પણ જો કદ વધતું જશે એની ઘનતા ઘટતી જશે, અને કદ ઘટશે તો ઘનતા વધશે. બરાબર? આમ તો સાહેબ આનાથી એવું થશે કે જ્યારે એને સૂક્ષ્મ બનાવીશું, બરાબર, જ્યારે એને સૂક્ષ્મ બનાવીશું ત્યારે શું થશે? એનો સરફેસ એરિયા વધશે, એનું વોલ્યુમ, એનો કદ વધશે, અને કદ વધશે તો કોને ઇફેક્ટ કરશે? સીધું એ ઘનતાને, એની ડેન્સિટીને અસર કરશે. હવે સમજવાની વાત અહીં આવે છે સાહેબ, જો ભૌતિક ગુણધર્મો બદલાતા હશે એનો મતલબ એ શરૂઆતમાં મોટો હતો, નાનો બન્યો તો ગુણધર્મ ચેન્જ થયા. તો એવા ગુણધર્મોનું આપણે અધ્યયન કરીશું તો આપણે એનું સ્વાસ્થ્ય ક્ષેત્રે, આપણે એને ઔષધિ ક્ષેત્રે, મેડિસિનની અંદર, આપણે ડિફેન્સ સંરક્ષણની અંદર, આપણે એનો સ્પેસમાં દરેક જગ્યાએ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે જેટલા પણ સંશોધકો છે, બરાબર, જેટલા પણ સંશોધકો છે, બરાબર, મોટે ભાગે ભારતની આઈઆઈટીની અંદરથી જેટલા લોકો બહાર આઉટ થાય છે અને પછી એ લોકો આનામાં સંશોધન કરે છે અને નવી નવી શોધો ખોળે છે. તો એ શોધો કઈ છે એનું આપણે અધ્યયન કરીશું. તો દેખો, અહીંયા તમે દેખશો તો આ કેટલું સૂક્ષ્મ છે. બરાબર? પછી તમે દેખશો કે અહીંયા તમને પહેલું દેખવા મળ્યું બેટા ગોલ્ડ નેનો પાર્ટિકલ્સ. આ જે ગોલ્ડ નેનો પાર્ટિકલ્સના કેટલા યુઝ છે તો વિચાર કરો. એનું એક એવું નેનોમીટરનું માપ હશે, એ માપ કયા કામ કરી શકે છે? તો ડીએનએ લેવલે કામ કરી શકે છે. બરાબર? એ કયા કામ કરી શકે? જો ડ્રગ ડિલિવરી કરી શકે છે. આપણે જાણીએ છીએ કોઈ વ્યક્તિને કેન્સર થયું હશે તો કેન્સર થયું છે તો આજે આપણે કીમોથેરાપી કરતા હોઈએ છીએ, પણ કીમોથેરાપી કરવાથી શું થાય છે કે વ્યક્તિના જે સશક્ત કોષો હશે એને પણ નુકસાન થતું હશે. બરાબર? આમ, અને એના લીધે આપણે એક ટાર્ગેટેડ, લક્ષિત રોગનું જે સ્થાન છે, એ કોષ છે, એના સુધી પહોંચવું હશે તો આપણે આજે ગોલ્ડ નેનો પાર્ટિકલનો યુઝ કરી શકીએ છીએ. બરાબર? એનો મતલબ એવો થયો કે ગોલ્ડ જ્યારે મોટું હશે ને, બરાબર, મોટું હશે તો એનો ગુણધર્મ અલગ હશે, પણ જ્યારે સૂક્ષ્મ હશે, એ નાનું હશે, નેનોમીટર લેવલે હશે, એનો ગુણધર્મ ચેન્જ થઈ ગયો હશે કે નહીં? બરાબર? તો આજે કયા કામ કરી શકે છે બેટા? તો એ તમારા ડીએનએ, ન્યુક્લિક એસિડ લેવલે કામ કરી શકે છે, ટાર્ગેટ જીન સુધી પહોંચી શકે છે, ડ્રગ ડિલિવરીનું કામ કરી શકે છે. વિચાર કરજો. પછી દેખો, તમે જોશો તો એને આપણે જે ગોલ્ડ નેનો પાર્ટિકલ્સ છે એનાથી બીજું શું કરી શકીએ છીએ? તો ડ્રગ ડિલિવરી તો કરીએ છીએ, પણ ફોટો થર્મલ થેરાપી બહુ જબરજસ્ત સમજવાની વાત છે. મિત્રો, તમે જાણો છો કે આપણે પણ આજે કાર્બનના બનેલા છે. આપણું શરીર પર એક કાર્બનનું બનેલું છે, અને દુનિયાની જેટલી પણ વસ્તુ કાર્બનથી બનેલી હશે એ તાપમાન પર ખૂબ જ સેન્સિટિવ હશે. એ હંમેશા તાપમાન પર ખૂબ જ સેન્સિટિવ હશે. તમે જાણતા હશો કે આપણા શરીરનું તાપમાન 37°C કાં તો 98.6 ફેરનહીટ હોય. બરાબર? ફેરનહીટ એ સેલ્સિયસનો નાનો ભાગ છે. તો આપણે હંમેશા, આપણને જ્યારે ફીવર હશે, તાવ હશે, તો આપણે શામાં માપતા હશું? ફેરનહીટમાં. કેમ? કારણ કે આપણે શરીર આખું એક કાર્બનથી બનેલું છે અને એના પ્રત્યે આપણે કેવા હોઈએ? સંવેદનશીલ હોઈએ અને બહુ સેન્સિટિવ હોઈએ. બરાબર? તો જો આપણે તાપમાનને કંટ્રોલ નહીં કરી શકીએ, બરાબર, તો તાપમાનને જો કંટ્રોલ નહીં કરી શકીએ તો આપણે એક ખાવા જેવી વસ્તુથી પણ આપણે દૂર ભાગતા હોઈએ છીએ. બરાબર? તો શું કરીશું મિત્રો? ફોટો થર્મલ થેરાપીની અંદર આજે આ ગોલ્ડ નેનો પાર્ટિકલ્સનો યુઝ થાય છે. બરાબર? તો વિચાર કરો, આપણે એ રોગોનું નિદાન કરી શકી રહ્યા, એનું ડાયગ્નોસિસ કરી શકી રહ્યા, એનો ઉપચાર કરી શકી રહ્યા. રેડિયો એક્ટિવ થેરાપી, આજે આપણે જાણીએ છીએ કે દુનિયાને મોટે ભાગે કોલસાથી પ્રદૂષણ થાય છે. બરાબર? આપણી જોડે પુનઃ પ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત તરીકે આજે દેખવા મળતું હોય તો યુરેનિયમ, બરાબર, પરમાણુ રિએક્ટરો જ છે. પણ આપણને પરમાણુ રિએક્ટરોમાં આપણે દેખીએ છીએ કે વિખંડનથી આપણે ઉર્જા મેળવતા હોઈએ છીએ, પણ માન્ય તકલીફ ક્યાં આવે છે કે પરમાણુ વિખંડનથી જ્યારે આપણે ઉર્જા મેળવીશું તો એની એક આડ પેદાશ હશે, એની નીપજ હશે. બરાબર? અને રેડિયો એક્ટિવ તત્વો હંમેશા એના અંદરથી આલ્ફા, બીટા, ગેમા વિકિરણોનું રેડિયેશન કરતા હશે, ઉત્સર્જન કરતા હશે. અને તમે જાણો છો કે ગામા જે કિરણોનું રેડિયેશન થાય છે એનો પેનિટ્રેશન પાવર ડેન્જર હોય છે, અને પેનિટ્રેશન પાવર ડેન્જર હોવાથી તમારા ડીએનએને પણ અસર કરી શકે છે. બરાબર? તો એમના પર કોટિંગ કરી એમને આપણે એ રેડિયો એક્ટિવિટીને આપણે ઘટાડવા માટે
ગોલ્ડ નેનો પાર્ટિકલ્સ, વિચાર કરો આશીર્વાદરૂપ છે કે નહીં, બરાબર. તો તમે ગોલ્ડ નેનો પાર્ટિકલ્સનો ક્યાં યુઝ કરી શકો છો બેટા? તો રેડિયો થેરાપીની યુઝ કરી શકો છો, ફોટો થર્મલ થેરાપીની અંદર યુઝ કરી શકો છો, અને ડ્રગ ડિલિવરી પર તમે એનો ઉપયોગ કરી શકો છો. પછી એક અગત્યની નવું સંશોધન મળે છે નેનો પાર્ટિકલ્સ પર. યાદ રાખજો, આપણી આઈઆઈટી બોમ્બે હોય કે મદ્રાસ હોય કે ખડગપુર હોય, જો આઈઆઈટીમાંથી કોઈ નવું સંશોધન થયું એ તમારું કરંટ અફેર્સ હશે. આટલા તો સંશોધન થઈ જ ગયા છે, બરાબર. એટલે કરંટ અફેર્સ સાયન્સ એન્ડ ટેક પર કઈ રીતે પૂછાય? તો આ રીતે પૂછાય, બરાબર. હવે દેખો, એક નવું મળ્યું છે જેને દુનિયા જ બદલ નાખી, કઈ રીતે? તો ટાઇટેનિયમ ડાયોક્સાઇડ, બરાબર. ટાઇટેનિયમ ડાયોક્સાઇડ આજે તમે દેખો ઘરની અંદર અલગ અલગ ટાઈપના લોકો કલરો કરે છે, સ્મેલ અલગ અલગ છે, બરાબર. પણ યાદ રાખજો, એની અંદર VOC હોય, એ એન્વાયરમેન્ટમાં આપણે ભણીશું, વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ, બરાબર. આમ અસ્થિર કાર્બનિક સંયોજનો, બોલો તો હા. અને એ વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પોનન્ટ જ્યારે હવામાં જશે ને પ્રોસેસ કરશે તો પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ પાન બનાવી દેશે, બરાબર. ઠીક છે, એ આપણે એન્વાયરમેન્ટમાં ભણીશું. પણ સમજો બેટા, આજે પેન્ટ, બરાબર, પેન્ટ પ્લાસ્ટિક ટાઈપના કલરો બની ગયા છે, બરાબર. આમ હે ને, તો એ કોની દેન છે બેટા? ટાઇટેનિયમ ડાયોક્સાઇડ. એને આટલું સૂક્ષ્મ બનાવ્યું, એનો ગુણધર્મ બદલાઈ ગયો. એ પેન્ટમાં આપણે યુઝ કરીએ છીએ, પ્રિન્ટિંગ ઓઇલમાં યુઝ કરીએ છીએ, પેપર મેકિંગમાં યુઝ કરીએ છીએ, સનસ્ક્રીન આ તો જોઈએ જ, બરાબર. સનસ્ક્રીન આ તો જોઈએ જ ને. આમ એટલે કોની સામે રક્ષણ આપે બેટા આપણને? અલ્ટ્રાવાયોલેટ, પારજાંબલી કિરણોની સામે, બરાબર. આમ એનો મતલબ સમજો બેટા કે આ બધા નેનો પાર્ટિકલનો યુઝ આપણે ક્યાં કરી રહ્યા? સૌંદર્ય પ્રસાધનોની અંદર પણ કરી રહ્યા છે, બરાબર. આમ પછી વેલ્ડિંગ, એનિમલ, કન્સ્ટ્રક્શન મટીરિયલ્સ, આ તમામની અંદર આપણે ઉપયોગ કરીએ છીએ. મહત્વની વાત તો એ છે, તમે જુઓ કે એનું મેલ્ટિંગ પોઈન્ટ કેટલો છે, 1855 સેલ્સિયસ. વિચાર કરો, આ જ નેનો ટેકનોલોજીનો યુઝ કરીને જ્યારે તમે ક્રાયોજેનિક્સ એન્જિન બનાવશો, સ્પેસની અંદર મોકલશો, આદિત્ય L1 જેવા મિશનોથી સૂર્યનો અધ્યયન કરવા જશો, ત્યારે તમે ઉચ્ચ મેલ્ટિંગ પોઈન્ટવાળા એ ધાતુઓનો ઉપયોગ કરી શકો છો કે નહીં, બરાબર. જેનાથી તમે સ્પેસ ટેકનોલોજીની અંદર પણ પ્રગતિ સાધી શકો છો. હું તો એટલું જ કહું છું કે જો નેનો ટેકનોલોજી એ કોઈ ફિલ્ડ એવું નથી કે જ્યાં એ કામ નહીં કરી શકે, બરાબર. આમ એટલે જ તો રિચર્ડ ફેમેન શું કહે છે? ધેર ઇઝ અ પ્લેન્ટી ઓફ ધ રૂમ એટ ધ બોટમ, બરાબર. તળિયે હજુ ઘણું સંશોધન કરવાનું બાકી છે, બરાબર. આમ એટલે આ વસ્તુ છે. તો દેખો, એના પછી તમે આ બોટમ ટુ ટોપ અપ્રોચ, અને પછી તમે દેખજો બેટા, તો તમને ખ્યાલ આવશે કે મને એક કાગળ આપો ને બેટા, બરાબર. નોટ આપી દો, કઈ નહીં. અરે કાગળ મળી ગયું, ચાલો વાંધો નહીં. દેખો બેટા, આના પર એક એ પહેલી વખત જ્યારે જેની ખોળ થઈ હતી ને બેટા, તો એની અંદર 60 કાર્બન હતા. એ 60 કાર્બન આમ હતા, એ ગ્રેફિન છે. શું છે? ગ્રેફિન. અને દેખ્યું કે આ 60 કાર્બન વાળું જે ઝુમખું છે, બરાબર, એક્સ અક્ષ વાય અક્ષ, માન લો 2D ડાયમેન્શન, 2 ડાયમેન્શન વાળું જ્યારે ગ્રાફિન મળ્યું, એના અઢળક ફાયદા છે જે આપણે હમણાં થોડા ટાઈમમાં ભણીશું. પણ જ્યારે એ ગ્રાફિનને તમે આમ વાળી દો છો, બરાબર, અને 360 ડિગ્રી બનાવી દો છો, 0 ડાયમેન્શન બનાવી દો છો, બરાબર. સાહેબ આ તો તારું પ્રમાણપત્ર છે, કંઈ વાંધો નહીં બેટા, બરાબર. હા, પણ આ ગ્રાફિન છે, એ ગ્રાફિનને તમે 360 ડિગ્રીમાં 0 ડિગ્રીમાં 0 ડાયમેન્શનમાં ફેરવશો, 360 ડિગ્રી એટલે ખબર ને, સ્પિયર બની જાય, બરાબર. આમ ફૂટબોલ જેવું બની જાય, તો એને તમે ફુલરિન્સ કહેશો. શું કહેશો? ફુલરિન્સ. પણ દેખ લો બેટા, આના પર હું આના જેવા 60 કાર્બન વાળો થર જમાતો જાઉં તો એ ગ્રેફાઇટ બની જશે. શું બનશે? ગ્રેફાઇટ. અને ફરી એને જ્યારે હું સ્પિયર બનાવી દઈશ તો એ શું બની જશે? ડાયમંડ બની જશે. શું બની જશે? ડાયમંડ. તો સમજો, તો એવી રીતે એક ફ્લોરિન્સ બન્યો છે. એ ફ્લોરિન્સના કામ કેટલા છે દેખ લો. ફ્લોરિન્સના કામ શું છે? ફોટોવોલ્ટેઇક. હવે શબ્દ સમજો બેટા, ફોટોવોલ્ટેઇક. આજે આપણે સોલર સેલની અંદર આપણે સિલિકાનો ઉપયોગ કરીએ છીએ, પણ સિલિકા જતે દિવસ એક ઇલેક્ટ્રોનિક વેસ્ટ છે, ઈ વેસ્ટ છે, જે ભવિષ્યની અંદર ભૂગર્ભ જળની અંદર જશે, ગ્રાઉન્ડ વોટરની અંદર જશે. ગ્રાઉન્ડ વોટરમાં જઈને તમને અંદર આર્સેનિક, લેડ, કેડમિયમ જેવા ભારે તત્વો, હેવી મેટલ્સ ગ્રાઉન્ડ વોટરમાં આવશે, અને એ જ ગ્રાઉન્ડ વોટર તમારા ડ્રિંકિંગ વોટરની અંદર આવશે. તો ભવિષ્યમાં તમને બેબી સિન્ડ્રોમ જેવા રોગો થશે, બરાબર. એસિડિકતા વધારશે, કેન્સરના પ્રમાણો વધશે. તો આપણે એનો દૂર સિલિકાથી આજે જે સૂર્ય ઉર્જામાંથી આપણે ઉર્જા મેળવીએ છીએ, એની જગ્યાએ આપણે કોનો યુઝ કરી શકીએ છીએ બેટા? ફ્લોરિન્સનો, બરાબર. એટલે ખરેખર બેટા આપણે આપણા જીડીપીના, હું તો કહું 10% આની પાછળ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, બરાબર. આમ અને વાત કરીએ છીએ બેટા આપણે વિશ્વગુરુની. મળીએ બેટા થોડી વારમાં. અહીં દેખો, બરાબર. પછી એન્ટી માઇક્રોબિયલ. વિચાર કરો, એન્ટી માઇક્રોબિયલ, એની અંદર એનો યુઝ થઈ શકે છે. માઇક્રોબ એટલે શું? સૂક્ષ્મજીવો, વાયરસ, બેક્ટેરિયા, બરાબર. એના માટે હું તો તમને એક બેસ્ટ આનું ઉદાહરણ આપું. યાદ કરો, હમણાં જ રક્ષાબંધન પત્યું, બરાબર. આમ બધી બહેનોએ ભાઈઓને રાખડી બાંધી, કાજુ કતરી ખવડાવી હશે,
હે ને? તે કાજુ કતરી પર તમે લાગ્યું છે ઉપર કંઈક અસ્તર ચડાવેલું છે, ક્લોટિંગ કરેલું છે, શાનું છે બેટા? હા, સિલ્વરનું. તો એ બી શું છે તારે? એના પર કોઈ માઇક્રોબ્સ સૂક્ષ્મજીવો અસર નહીં કરી જાય એટલા માટે જ છે કે ફંગાઈ અંગાઈ લાગી નહીં જાય એના માટે જ છે કે આમ. અને કેટલા ધમધોકાર ખાય છે બધા. રાખડી તો બંધાઈ લે પણ 100 રૂપિયા નહીં હાલે. અહીં દેખો. ચલો ઠીક છે, એન્ટી માઇક્રોબિયલ. તો આના બધે સમજવાનો પ્રયત્ન કરો બેટા. ત્યાં એનો યુઝ થાય. સેન્સર્સ તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. પછી દેખો વસ્તુ વિચારો, બહુ ડેન્જર વસ્તુ છે બેટા. આ સમજો વાતને. દેખો એનો ઉપયોગ ક્યાં થાય? બક્કીબોલનો ઉપયોગ તમે ક્યાં કરી શકો? હવે એમ નહીં પૂછતા સાહેબ બક્કીબોલ શું છે? 2 ml કાર્બનના 60 કણો જોઈન્ટ થયેલા છે, સમજ્યા? આમ. અને ત્યારે બનેલું છે. સાહેબ 80 કેમ નહીં જોઈન્ટ કર્યા? એ 80 પર એનો ગુણધર્મ અલગ હે સાહેબ. એવું કેમ? અરે બેટા હું કહું તો છું કે કેટલા લેવલે કામ કરે છે, બરાબર. દરેક લેવલે અલગ અલગ કામ કરતો હશે ને બેટા. આમ કહું છું એનો ભૌતિક ગુણધર્મ બદલાઈ જાય. શું બદલાય? હા, એ શબ્દ મેન છે, બરાબર. 60 જ કેમ લીધા, 80 કેમ નહીં લીધા? તો જા રિચર્ડ ફેમને જઈને પૂછ, મને એવું પૂછે, બરાબર. આમ તો એ આ વસ્તુ છે. તો એ કયા કામ કરશે બેટા? HIV સામે લડવાનું કામ કરશે, બરાબર. HIV ની સામે લડવાનું કામ કરશે. વ્યક્તિ વધારે જીવી શકે. આજે વ્યક્તિ એક એવું સંશોધન ચાલી રહ્યું બેટા કે ખરેખર માણસ જવાનથી ઘરડો કેમ થાય છે? માણસને જવાન રાખવો છે તો DNA ની અંદર એવું કોઈક તો જીન હશે કે જેના લીધે વ્યક્તિ બીમાર થાય છે, અરે ઘરડો થાય છે. હલો, હાવ તો જોશ તમને જવાન રાખવાની વાત કરી રહું. શું કહું છું બેટા? કે જ્યારે એક DNA ની અંદર કોઈક તો એવું જીન હશે જેના લીધે વ્યક્તિ ઉંમર પ્રમાણે ઘરડો થતો જાય છે. તો વૈજ્ઞાનિકો એવા જીનની ખોળમાં છે કે જે જીન ફ્રી રેડિકલ્સ, મુક્ત કણો, મૌલિક કણો, બરાબર, જે ઉત્સર્જિત કરતો હશે એને રોકી રાખે જેથી વ્યક્તિ ઘરડો નહીં બને. તો એવા જીનની ખોળમાં છે. તો કોનાથી શક્ય બનશે બેટા? નેનો ટેકનોલોજી. કોનાથી શક્ય બનશે? નેનો ટેકનોલોજી. આમ, બરાબર. તો એ રેડિકલ્સ એનામાં પણ એનો યુઝ કરી શકાય છે. બાયોસેન્સર્સની અંદર ડ્રગ ડિલિવરી, કેન્સર થેરાપી, આ બધામાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. પછી આવે છે બેટા દેખો આપણે કાર્બન નેનો ટ્યુબ, બરાબર. કોણ આવશે બેટા? કાર્બન નેનો ટ્યુબ. તો કાર્બન નેનો ટ્યુબ એ શું છે? આ ફુલરિન્સ, આમ આ બન્યું હતું ફુલરિન્સ બેટા. હેલો, શું બન્યું હતું? આ ફુલરિન્સ, બરાબર. આ ફૂટબોલ જેવું બની જાય તો ફુલરિન્સ, અને આમ બનાવી દો તો શું બની જશે? આ કાર્બન નેનો ટ્યુબ. હવે એના ફાયદા દેખ લો બેટા. આને તમે દેખવા જાઓ તો એનો વ્યાસ ને લગભગ 132 સમથિંગ ઘણું બધું છે, પોઈન્ટ સમથિંગ 1 ની સામે છે. પણ કાર્બન નેનો ટ્યુબ બનશે એનાથી કયા ફાયદા થશે બેટા? તો એના બી દેખો સૌંદર્ય પ્રસાધનોમાં, કેન્સર થેરાપીની અંદર, જીન થેરાપીની અંદર વેક્સિન બનાવી શકો છો, બરાબર. અને આનામાં બેટા દેખ લો બ્યુટી પાર્લરોમાં વધારે ઉપયોગ થશે બેટા, બરાબર. આમ એટલે સમજી લો. ઠીક છે, આ બધું નહીં કહેવું જોઈએ મારે, પણ કહી દઉં બેટા, સાંભળ લો. હો, ચાલો પછી દેખ લો બેટા. આજે તમે લિક્વિડ યુરિયા બનાવ્યું, નેનો યુરિયા, ઇફકોએ બનાવ્યું છે. કોને બનાવ્યું છે? હા, પરીક્ષામાં પૂછાઈ ગયો આ સવાલ. ઇફકોએ બનાવ્યું છે. કોને બનાવ્યું બેટા? ઇફકો. સાહેબ આનાથી ફાયદો શું થશે? ઘેર જઈને વિચારજે, બરાબર. શું ફાયદો થશે વિચારો બેટા? ખાતરની જગ્યાએ તમે લિક્વિડ નાખશો તો એ શું હશે બેટા? એની અંદર કે દેખ લો ફૂલફિલ ક્રોપ નાઇટ્રોજન રિક્વાયરમેન્ટ નો મતલબ કોની રિક્વાયરમેન્ટ પૂરી કરશે બેટા? નાઇટ્રોજન. અને તમને બધાને ખબર છે કે આપણે કયા પોષક તત્વો જોઈએ બેટા? NPK. કયા જોઈએ? NPK. આમ એટલે નૈના પ્રમોદ કાટકર બેટા, બરાબર. ના, બરાબર. તો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ એની જરૂર પડશે ને. આમ તો નાઇટ્રોજન પૂરું પાડશે. પછી ફોટોસિન્થેસિસને ઇન્ક્રીઝ કરશે. આમ પછી શું કરશે? ઇફેક્ટિવ બ્રાન્ચીસ. પછી રિડ્યુસ રિક્વાયરમેન્ટ ઓફ કન્વેન્શનલ યુરિયા. 50%થી યુરિયાને એ ઘટાડી દેશે એનો ઉપયોગ. પર સાહેબ ચાલવા દેતા ને યુરિયા શું વાંધો છે? ઇન્ડિયાવાળા કઈ ઓછા છે બેટા? યુરિયાની ખાતરની થેલીઓ સબસિડી પર સરકાર આપતી હતી, બરાબર. બધી બાંગ્લાદેશમાં, નેપાળમાં વેચતી હતી. અને નેપાળવાળા એના પર એક ઉદ્યોગ શરૂ કર્યો ડાયનો. તો આપણા બધા ગયડા જવાન બનવા ગયા, નહીં સમજ્યા, બરાબર. એટલે સમજો બેટા, આપણાવાળા શું કરતા? સરકાર યુરિયાની સબસિડી આલતી ને તો શું કરતા? એ યુરિયા કઈ બધું ટ્રાન્સફર સ્મગલિંગ કરી દેતા, નેપાળ, બાંગ્લાદેશ, ભૂતાન, તઈ આપી દેતા. અને તઈ નવો ઉદ્યોગ વિકસી ગયો ડાય બનાવવાનો. અને એ ડાય પછી કઈ એક્સપોર્ટ કરે લોકો? ઇન્ડિયામાં, બરાબર. અને આપણા ઘરડા બધા શું થાય? હા, આમ ઘણા મન કે સાહેબ તારા બી વાર ધોળા છે, બરાબર, ડાય લગાડ દે, તાર મને યુરિયા યાદ આવે. યાદ આવે છે બેટા? એટલે હવે બીજું એક વસ્તુ સરકારે એક બીજું બી લાવ્યું બેટા, નીમ કોટેડ યુરિયા. કઈ યુરિયા લાવી? નીમ કોટેડ યુરિયા. આમ એટલે પછી આ ડાય હાઈ બનાવવામાં એનો ઉપયોગ નહીં થાય, બરાબર. આમ એટલે બહુ ડેન્જર. આપણા વાળા એટલે જુગાડ મેન્ટાલિટી નહીં માને બેટા, બરાબર. આમ ઓકે. પછી દેખ લો બેટા, આ પછી કયો ઉપયોગ થશે બેટા? ઝીંક. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેટા, ઝીંક ઓક્સાઇડ. આનો ક્યાં ઉપયોગ થાય? આ નેનો ટેકનોલોજીથી બનાવેલો એનો ક્યાં ઉપયોગ થાય? યુવી પ્રોટેક્શનમાં, કેટાલિક્સ એક્ટિવિટી,
એટલે કે આપણે ઉદ્દીપકમાં એનો ઉપયોગ થાય, એન્ટી માઇક્રોબિયલમાં, ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટીઝમાં, એ બધી જગ્યાએ આનો ઉપયોગ થાય છે. ઝીંક બેટા હું ફરી એકવાર કહી દઉં, ઝીંકનો ઘણો બધો ઉપયોગ છે. બરાબર, તમે કોઈ પણ જગ્યાએ જશો, તમે કોઈ ફેસવોશ વાળું બી ખરીદશો, બરાબર, કે બ્યુટી પાર્લરમાં જશો તો ત્યાં જેટલી પણ ડબલ્યુ મૂકેલી હશે એના પર દેખશો તો ત્યાં શું લખેલું હશે? ઝીંક. બરાબર, આમ હે ને, શું લખેલું હશે બેટા? ઝીંક. બરાબર, ચાલો આગળ. હવે દેખ લો, આને આપણે મેં હમણાં તમને કીધું બેટા, આને ગ્રાફીન કહેવાય. જો ગ્રાફીનને આમ બનાવી દો તો શું બની જાય બેટા? કાર્બન નેનો ટ્યુબ. વિચાર કરો, આ કાર્બન નેનો ટ્યુબ સ્ટીલ કરતાં 300 ગણું મજબૂત છે. હલો, શું બોલ્યો બેટા? સ્ટીલ કરતાં 300 ગણું મજબૂત છે. કેટલા ગણું બેટા? કેટલા? હવે વિચાર કરો તો આ સ્ટીલનું પૂરું થઈ જાય કે નહીં બેટા? એમ કહો, સ્ટીલ કરતાં 300 ગણું મજબૂત. અને બીજું, સ્ટીલ તો પાછું ભારે હશે કે નહીં બેટા? આ તો હલકું. બરાબર, આમ તો તમારે મજબૂતાઈ બી છે અને હલકું પણ છે. બરાબર, તો ક્યાં જશે આ દુનિયા આવતા 30 વર્ષમાં? ખબર પડી? બરાબર, આમ એટલે આ સંશોધનો થઈ રહ્યા છે બેટા. પછી ફુલરિન્સ, આના ઉપયોગ જોઈ લીધા. ડાયમંડ. હવે તમને કોઈ પૂછે ને બેટા કે કુદરતી રીતે કયો સખત પદાર્થ, એમ કે તો ડાયમંડ. બરાબર, પણ તમને એમ પૂછે, કુદરતી શબ્દ નહીં હોય અને એમ કે દુનિયામાં સૌથી સખત પદાર્થ કયો, એમ પૂછે તો કોણ છે બેટા? ગ્રેફીન. કોણ છે? ગ્રેફીન. કારણ કે એમાં કૃત્રિમ બી આવી જાય ને. પછી કુદરતી રીતે પૂછે તો કોણ હશે? ડાયમંડ. બરાબર, આમ. અને પછી આ ગ્રેફાઇટ બેટા. ઓકે, એના પછી તમે દેખો બેટા, આ ગ્રેફીનના ઉપયોગ કેટલા છે તો દેખ લો બેટા. ગ્રેફીન તો હવે કયો ઉપયોગ નથી એમ કહો બેટા. આજે તમે મોબાઈલ છે તો મોબાઈલની ટચ સ્ક્રીન કોણ કામ કરી રહ્યું બેટા? ગ્રેફીન. બરાબર, પછી તમે એનો ઉપયોગ ફોટો કેમિકલ્સની અંદર કરી શકો, ફોટો કેટાલિસ્ટની અંદર કરજો. લિથિયમ આયન બેટરી. બરાબર, આમ. હવે આની જગ્યાએ બીજી બી કોઈક બેટરી ખોલાઈ ગઈ છે બેટા. લિથિયમ તો પાછું જલ્દી બેટરી પણ ડિસ્ચાર્જ થઈ જાય છે, તો એવી બેટરી બનાવવાના આપણે પ્રયત્નો કરી રહ્યા કે જલ્દી ડિસ્ચાર્જ નહીં થાય. બરાબર, આમ. પછી દેખો, સુપર કેપેસિટરની અંદર હું તો કહું એક મેઇન શોધ થવાની છે બેટા, સેમિકન્ડક્ટર. એક એવા અર્ધવાહકની શોધ કરવાની છે જે ઓરડાના તાપમાને ઉષ્માનો 100% ઉપયોગ કરે, 0% ઉષ્માનો નાશ થાય. બરાબર, એક જગ્યાથી બીજી જગ્યાએ જ્યારે જાય ને ઉર્જા, તો એનો 0% નાશ કરવા માટે આપણે ઓરડાના તાપમાને કામ કરી શકીએ એવા સેમિકન્ડક્ટરની શોધમાં છે. અને એ કોણ કરશે? નેનો ટેકનોલોજી. બરાબર, તો કોઈ પૂછે કે સેમિકન્ડક્ટર શું, તો એવું કહેજો કે એક એવું તત્વ ખોલવાનું છે. બરાબર, એવું એક નેનોમીટર પર કામ કરનારું તત્વ ખોલવાનું છે કે જે 0% ટ્રાન્સમિશન કરે, 0% ઉર્જાનો લોસ કરે. એનો મતલબ રેઝિસ્ટન્સ, એનો અવરોધ 0 હોય. હું બોલું છું ખબર પડે છે? 0 શું હોય બેટા? એનો અવરોધ. અવરોધ જ નહીં હોય. વિચાર કરો, આજે ઉર્જાનો નાશ થાય છે એની પાછળ કારણ કોણ બેટા? અવરોધ. યાદ કરો ઓહમનો નિયમ, V = IR. હે ને? V = IR ભણ્યા ને ભાઈ? આવું ઘણું થોડું ઘણું તો સાયન્સ ખબર હશે. આમ તો એની અંદર યુઝ કરે બેટા, 2D ની અંદર, લિથિયમમાં, ફોટોસિન્થેટિકમાં. બરાબર, પછી દેખો ગ્રાફીન ફાઇબર્સ લો. હવે ફાઇબરનો શું યુઝ તો તમને ખબર જ છે બેટા. બરાબર, આમ. નહીં સમજાવો ને બેટા ફાઇબર શું છે એમ. પછી આની અંદર તમે દેખજો કે દેખો ગ્રેફીનના કયા કયા ફાયદા, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેટા દેખો, દરિયાનું પાણી ખારું હોય કે નહીં? દરિયાનું પાણી કેવું હોય? ખારું. તો ખારાશનું તમે ડિસેલિનેશન કરી શકો છો. અરે બેટા, ઇથોલોનમાંથી તમે વિસ્કી બી બનાવી શકો છો. બરાબર, હા. પાછા કેવા સાહેબ વિસ્કી? અરે વાહ, ઠીક છે બેટા. બરાબર, એમ. પછી તમે ડાયગ્નોસિસ, ડ્રગ થેરાપી, જીન થેરાપી, આ બધામાં એનો ઉપયોગ કરી શકો. દેખો તમને એવું લાગ્યું સાહેબ આગળ બી આનો આવી રીતે ડ્રગ થેરાપી, તો કેમ નહીં બેટા? બરાબર, જેવી રીતે ગ્રાફીન કામ કરતા, આ બધા શું છે બેટા? એલોટ્રોપ્સ છે. એકબીજાના શું છે? એલોટ્રોપ્સ છે. એલોટ્રોપ્સ એટલે શું? સમરૂપતા બેટા. બરાબર, કારણ કે બધામાં કાર્બન તો કેટલા છે? 60 જ છે ને. જો આમ સીધું હતું તો શું હતું બેટા? ગ્રેફીન. બરાબર, આમ વાળી દીધું શું બની ગયું? ફુલવિન્સ. આના પર આવા ગોઠવી દીધા તો શું બની ગયું? ગ્રેફાઇટ. વાળી દીધું શું બની ગયું? ડાયમંડ. સમજ્યા ને? તો છે તો 60 જ કે બેટા? તો બધાના સેમ એના એકબીજાના એલોટ્રોપ્સ છે, સમરૂપતા છે. બરાબર, આમ. તો સેન્સરમાં ઉપયોગ કરી શકો છો. એનર્જીની અંદર તમે બેટરી છે, ફ્યુલ સેલ છે. બરાબર, આ બધામાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી દેખો સેમિકન્ડક્ટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બેટા. બરાબર, શું બનાવે બેટા? સેમિકન્ડક્ટર. અને ઇલેક્ટ્રિકલ ડિવાઇસ, ડિવાઇસ એટલે ઉપકરણ. બરાબર, આમ. એમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર, પછી દેખો અહીંયા તમે દેખશો તો અહીંયા મેઇન વસ્તુ એલઈડી. બરાબર, એક સમય પર બેટા ને OLED ટીવીઓ હતી. આ દુનિયા બદલાઈ ગઈ બેટા, QLED ટીવીઓ આવી ગઈ. તો QLED એટલે શું? ક્વોન્ટમ ટેકનોલોજી વાળી LED આવી ગઈ. બરાબર, હવે તો આવી LED આવે બેટા, આમ આમ. બરાબર, આમ. એના ધોનીની એડ આવે. બરાબર, ઇનક્રેડિબલ ઓફ ઇન્ડિયા એમ કહેવાય. શું કહે? ઇનક્રેડિબલ ઓફ ઇન્ડિયા. અવિશ્વસનીય, અકલ્પનીય. બરાબર, આમ. વિચાર કરો બેટા, તમે એક વસ્તુ વિચારો, જે તમે રિયલ તમારી આંખે દેખો છો ને એનું બી તમે એ નહીં, એટલે એટલું એને છૂટું નહીં પાડી શકો, એટલું તો ટીવી વાળો છૂટું પાડીને તમને હાલશે. વિચારો,
સમજણ પડે છે બેટા? તમે માન લો કે કોઈ કેમેરો હોય બરાબર મોબાઈલનો, તો તમે શું કહો એને ફોટો પાડ્યા બાદ કેટલા મેગાપિક્સલ છે એમ કોક નહીં? હે, તો મેગાપિક્સલનો મતલબ શું કે બે ઓબ્જેક્ટ છે એની વચ્ચે કેટલું ડિફરન્સ પાડી શકે છે. સમજ્યા બેટા? આમ બે ઓબ્જેક્ટ છે, માન લો કે એક આ ઓબ્જેક્ટ છે અને બીજું એક આ ઓબ્જેક્ટ છે બરાબર, એમને કેટલા અંતર સુધી એમને બંનેને એક્ઝેક્ટ દેખી શકે એ મેગાપિક્સલના આધારે નક્કી થાય બેટા. આમ એટલે લોકો એમ કે આ કેમેરો જોરદાર છે, તો આ બધા આનો ઉપયોગ થાય બેટા. ખ્યાલ આવે છે? એટલે કોઈ જગ્યા એવી નથી બેટા જ્યાં એનો ઉપયોગ નહીં થતો હોય બરાબર. આમ ટૂંકમાં બેટા આ લોકોનો મેલ્ટિંગ પોઈન્ટ પણ વધારે હશે, એટલે તમે સ્પેસ ટેકનોલોજીમાં પણ યુઝ કરી શકો છો બરાબર. આમ પછી દેખો બેટા, અહીંયા તમે દેખશો તો આ જે છે ને, આ એક જબરજસ્ત ખોળ છે બેટા, મોલિબ્ડિયમ ડાયોક્સાઇડ બરાબર. મોલિબ્ડિયમ ડાયોક્સાઇડ શું છે બેટા કહું તમને? પહેલાં તો સમજજો, હું બીજું કંઈ નહીં કહું, ખાલી એટલું જ કહું. એનું મેલ્ટિંગ પોઈન્ટ દેખો બેટા 1100°C. બીજું દેખો બેટા ડેન્સિટી. પછી તમે એની અંદર જોજો, આનો આવો આકાર એનો હોય, પણ સાહેબ એક કામ શું કરશે ખબર બેટા? જ્યારે આજે આખી દુનિયા હાઇડ્રોજન બળતણ તરફ દોડી રહી બેટા બરાબર. હવે તમે જ્યારે પાણીનું વિદ્યુત સ્થાપન કરો, ઇલેક્ટ્રોલિસિસથી જ્યારે પાણીને દૂર કરો તો હાઇડ્રોજનને ઓક્સિજન છૂટા કરો એની અંદરથી, તો એ ઘડી તમે ઉદ્દીપક તરીકે, કેટાલિસ્ટ તરીકે કોનો ઉપયોગ કરો છો? પ્લેટિનમનો. પણ આપણે હવે આનો ઉપયોગ કરીશું બરાબર. કોનો ઉપયોગ કરીશું બેટા? મોલિબ્ડિયમ ડાયોક્સાઇડ, એનો ઉપયોગ કરીશું બરાબર. એટલે દેખો આ જેટલું બી હતું મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો બેટા. નેનો ટેકનોલોજીની પીડીએફ હવે ઘરે જઈને વાંચજો, અને નહીં ખબર પડે તો મારો આ એક વિડીયો એક વખત નહીં પણ 2 વખત દેખજો. 100% તમે વાંચી શકશો. યાદ રાખજો, પ્રિલિમ્સની અંદર તો જવાબ સુધી પહોંચી જશો બેટા, પણ કોઈ જોડે ડિબેટ કરશો, કોઈ જોડે ચર્ચા કરશો, મેન્સની અંદર કંઈક લખવાનું આવશે તો આવા 4-5 ઉદાહરણ તમે લખશો બરાબર. તમારો જવાબ બધા કરતાં કેવો દેખાશે બેટા? અલગ દેખાશે બરાબર. બાકી બધા લોકોને એટલી તો ખબર જ છે બેટા નેનો ટેકનોલોજી એટલે શું એમ બરાબર, પણ એના શું કામ છે, શું ફાયદા છે, એ બધું મેં તમને આની અંદર કહી દીધું છે. જય હિન્દ બરાબર.